ભાર વગરનું નહીં, ભારવાળું ભણતર. માસૂમો ઉપર ભણતરના નામે ત્રાસ. પોતાનું બાળક ભણશે, હોશિયાર બનશે, સારા નંબર મેળવશે અને જિંદગીમાં કંઈક બનશે, આવા સપના તો દરેક માતા પિતા જોતા હોય છે. પરંતુ માતા પિતા એ ભૂલી જાય છે કે નાના બાળકના દફતરમાં વધુ પડતું વજન તેના જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સર્ક્યુલર પ્રમાણે બાળકના વજન કરતાં તેના સ્કૂલ બેગનું વજન 10% જ હોવું જોઈએ. તેવામાં વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં ભાર વગરના ભણતર અંગે રિયાલિટી ચેક માટે ટીમ પહોંચી. અમારી ટીમ શહેરના લો ગાર્ડન સર્કલ પાસે આવેલ સમર્થ વિદ્યા વિહાર નામની સ્કૂલમાં પહોંચી તો સ્કૂલ સંચાલકોએ અંદર જવાની મનાઈ કરી લીધી, પરંતુ સ્કૂલની બહાર તો અમને કોઈ રોકવા વાળું નહોતું. તો સ્કૂલ છૂટતાની સાથે જ બાળકો અને તેમના સ્કૂલ બેગમાં રહેલા વજનને જાણવા માટે અમે વજન કાંટા સાથે પહોંચી ગયા. હાલ વીટીવી દ્વારા ચેક કરવામાં આવ્યું કે જે બાળક છે તેનું જે વજન કરવામાં આવે તો તે 20 કિલોની આસપાસ છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 19 કિલો અને 900 ગ્રામ જેટલું વજન છે બાળકનું. જ્યારે જો કાયદાની વાત કરવામાં આવે તો જે 10%ની જે વાત છે તે કાયદો છે તે હોવો જોઈએ, પણ હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 5 કિલો ને 700 ગ્રામ જેટલું 600 ગ્રામ જેટલું જે વજન છે તે બાળકના જે બેગ છે તેનું છે. એટલે કે જે ભાર વગરના જે ભણતરની જે વાતો થઈ હોય છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રિયાલિટી છે તે ચેક કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે જે ભાર વગરની ભણતર છે તેની જે ચર્ચા છે તે માત્ર કાગળ પર જ છે. બાળકનું વજન 20 કિલો છે તો તેના સ્કૂલ બેગનું વજન 5.5 કિલો જોવા મળ્યું. એટલે કે સરકારના નિયમથી 30 થી 40 ગણું વધુ જોવા મળ્યું. આ તમામ બાળકો ધોરણ 1 થી 5માં જ ભણે છે. અન્ય વિદ્યાર્થીઓના બેગમાં પણ મર્યાદા કરતાં વધુ વજન મળી આવ્યું. બાળકો સાથે વાત કરી તો સાંભળો આ ભણતરના ભારથી તેમને કેટલી તકલીફો પડે છે. મારે ઉચકાતું દફતર નથી તો પણ અમે આવીએ છીએ, તો પણ અમે ભારે દફતર હોય છે તો પણ આવીએ છીએ અને દફતર ફાટી જાય છે અમુક વાર. તો દફતર ફાટી જાય છે એટલે ઉચકાતી નથી તારાથી? ના, અમુક વાર નહીં ઉચકાતું. કયા કયા પુસ્તકો હોય? અંગ્રેજી, કોમ્પ્યુટર, પર્યાવરણ, ગુજરાતી અને ચિત્ર. સરકારના નિયમ પ્રમાણે ધોરણ પ્રમાણે બાળકના સ્કૂલ બેગમાં કેટલું વજન હોવું જોઈએ તે અંગે વાત કરવામાં આવે તો ધોરણ 1 અને 2માં 1.5 કિલો, ધોરણ 3 થી 5માં 2 થી 3 કિલો વજન, ધોરણ 6 અને 7માં 4 કિલો, ધોરણ 8 અને 9માં 4.5 કિલો અને ધોરણ 10માં 5 કિલો. સરકારના નિયમ પ્રમાણે તો ધોરણ 10ના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાં 5 કિલો વજન હોવું જોઈએ, પરંતુ અહીં તો 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓના બેગમાં 5 કિલોથી વધુ વજન હોય તેવું સામે આવ્યું છે. એટલે કે સરકારના નિયમોની એસી તેસી થઈ રહી છે. તેવામાં બાળકોના ખભા પરથી આ ભાર ક્યારે દૂર થશે અને ક્યારે સરકારના નિયમોનું સ્કૂલો પાલન કરશે એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.